જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો બેસ. કેમ છો? બસ સારું છે હો ભાઈ. આ બાજુ નીકળ્યો છો ને તો એમ થયું કે બેનને મળતો જાવ. એ તો બહુ સારી વાત કહેવાય ને, એ બને તમે ભાઈ બહેન નું મિલન થાય એ કોણ નો ઈચ્છે. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? તબિયત પાણી સારા? અમે તો એકદમ હારા છીએ અત્યાર સુધી, પણ તમે આવ્યા ને ત્યાં મૂળ મરી ગયા. હો હું બોલો છો? આ આપણા મહેમાન છે ને વહુના ભાઈ છે. જો જેઠ બાપા, ઈ તમારા દીકરાના વહુ અને એના ભાઈ, એટલે મારે કઈ લાગે વળગે નહીં, પણ આ ભિખારા જ્યાં હોય ત્યાંથી આપણા ઘરે આવી જાય ઈ પોહાતું નથી. અરે પણ ઘરે આવેલા આંગણે આવેલા મહેમાનને ભિખારી ન કહેવાય, દુશ્મન હોય તો પણ. જો જેઠ બાપુ, આ મહેમાન તો આપણા લેવલના હોય ને એને મહેમાન કહેવાય, અને આપણા ખોવડાથી નીચા ખોવડા હોય ને એને ભિખારા જ કહેવાય. કા કેટલા રૂપિયા માંગવા આવ્યા છો? હે? જો હું તો અહીંથી નીકળ્યો થયો તો એમ થયું કે બેનને મળતો જાવ. બેનને મળવાના ખાલી બાના હશે રાજ, મને હંધી ખબર છે અમારા જેઠ બાપુ કે નો કે, પણ મને હંધી ખબર છે કે આ ખોવડા હારા ભાઈડા છે ને તે તમારી બેનને અહીંયા પૈણાવી છે, નકર તમે કાંઈ એમ પૈણાવ એમ નથી. આ જ્યારે કાવડિયાની જરૂર પડે તે માંગવા થાય. કેટલા કાવડિયા માંગવા આવ્યા છો? જો તમે ખોટું વિચારી રહ્યા છો. એવું કાંઈ નથી. માન્યું કે મારી માથે લેણું થઈ ગયું છે, પૈસાની મારે જરૂર છે, પણ એનો મતલબ એવો ન હોય કે દર વખતે હું એ હાટું જાઉં. આજ તો મારી બેનને મળવા જ આવ્યો હતો. તે જેઠ બાપુ નહીં કેવું હોય, આ બેનને મળો ને તો બેન હારે વાત કરવી હશે કે તારી પાસે થોડાક હોય તારા બને, એટલે કે મારા બનેલા કટકી કલર રૂપિયા ઈ મને દે, બીજું કાઈ નહીં. કા અરે પણ એ રૂપિયા સારું નથી આવ્યા, અને કદાચ આવ્યા હોય તો આપણે ક્યાં કોક છે, વેવાય વાલા છે. ઈ તો વાંધો છે. આ વેવાય વેલામાં સંબંધ નો બગડે ને તેના ભાઈને સમજવું જોઈએ જેઠ બાપુ કે કાવડિયાના વ્યવહાર આ વેવાય ની નો કરાય એમ. માંગી તો ભૂંડા જ કહેવાય ને. આ લેવા આવે ને ત્યારે એને સારું લાગે, પણ જ્યારે એમ હાથ ફેલાવીને આપણા રૂપિયા માંગી ને ત્યારે કાઠું પડે સામેવાળાને. જો તમે હું અહીંયા આવ્યો ને તમને ખોટું લાગ્યું હોય ને તો માફ કરજો, પણ હું પૈસા હાટું નહોતો આવ્યો. હું તો મારા કામથી નીકળતો હતો તો બે ઘડી બેન હારે વાત કરવા આવ્યો હતો. બાના તો બોલી ને તે તમારી આ છે ને શેરી ફરી ગઈ વાતમાં. નકર તમે ઈ જ કહેવા આવ્યા છો કે કાવડિયા આપો, આ મંડળીમાં ભરવાના છે, આ પાક વીમાના ભરવાના છે, બીજું કાઈ નથી. અરે હવે મહેમાન આવ્યા છે તો કઈક ચા પાણીનો કયો ને, હું કામ આવા કડવા વેણ બોલીને એના હાથમાં બાળો છો? એ આજના બળેલા છે, આ ઠરેલા હોત ને તો અહીંયા નો હોત, સમજા? અરે પણ ઈ ક્યાં કહે છે મને અત્યારે તમે લાખો રૂપિયા આપી જો. ઈ બિચારો એમ કહે છે કે આ બાજુ નીકળ્યો હતો તો એની બેનને મળવા આવ્યો છે, તો મળવા જો. તે મારે હું તો કાઈ નથી કરતી. આ તો તમારું ખોવડું છે ને રે ને વેસાઈ નો જાય ને ભાઈની વાહે તે હું બોલું છું. નકર જેઠ બાપુ મને કાઈ નથી ઉપાધિ બધી, ભલે ને વેસાઈ જતા ખોવડા, ભલે ને ખેતરા વેસાઈ જતા, હું તો આઈલી વાડીએ, મારે વાડીએ થોડું કામ છે. આ ભિખારાને જોયો ને તે ઊભી રહી ગઈ. હાલો તઈ વાડીએ જાઉં છું. હા જાવ. ભિખારો જો મહેમાન, એ અમારો હો છે ને થોડાક બટક બોલા છે, તમે ખોટું નહીં લગાડતા, તમે ઓળખો તો છો જ ને. હા કાકા, આમ પણ દીકરીવાળા છીએ ને એટલે હું અવાજે બોલાય નહીં, પણ કાંઈ વાંધો નહીં. એ લોકોને ન ગમતું હોય તો પછી મારે અહીંયા અવાય નહીં. સારું હાલો. અરે આવ્યા છો તો તમારે બેનને તો મળતા હતા. આવ્યો છો તો બેનને મળવા, પણ ખબર નહીં મારી બેનને મળવાનું અત્યારે ભાગમાં નહીં લખ્યું હોય. ઘરમાં છે મારી બેન? ના, કંઈક કામથી બહાર ગયા છે, બેહો ને હમણાં આવશે. ના ના, બેહું નથી, હું ફરી ક્યારેક આવે. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે ભાઈ તું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે બેન? સારું? એકદમ સારું. ક્યાં જાય છે? મારા ઘર પાસેથી નીકળીને મને કીધા વગર જ જતો રહે છે.
આવું ન ચાલે. દર વખતે તું છે ને મને ખબર ન હોય ને મારા ઘર પાસેથી નીકળી જાજો અને હું કઈ કહું નહીં ને એટલે જતો રે પાછો. ચાલ અત્યારે ઘરે ચાલ. ના બેન, અ, ઘરે નથી આવું. કેમ? ઘરે શું કામ નથી આવું? હું તને મળવા તારા ઘરે જ ગયો હતો. હા એટલે હું ઘરે નહોતી એટલે તું નીકળી ગયો. પણ થોડીક વાર બેસાઈ ને, મારા સસરા ઘરે હતા જ તે, એમને તને બેસવાનું ના કીધું? હા, બેહવાનું કીધું બેન. તો પછી બેઠો કેમ નહીં? હા તારાથી છે ને ઘડીક વાર જીરવાય નહીં હો. અને તને તો ખબર છે ને કે આ તારી બેન માથે કેટલી જવાબદારી છે. ઘડીક વાર આમ જવાનું હોય, ઘડીક વાર અહીંયા જવાનું હોય, ગામના કામ હોય, ઘરના કામ હોય, એટલે તો હું ગામમાં ગઈ હતી. થોડીક વાર બેઠો હોત તો. તું તો બેન ખુશ છો ને, તને તો કાંઈ વાંધો નથી ને? મને શું વાંધો હોય? એને ઘરના કામ કરું ને વાવા જેવું. હા, તું જો બેન, તું ખોટું ન લગાડતી, પણ હવે પછી હું તારા ઘરે કોઈ દી નહીં આવું. શું કામ? જો બેન, હું અહીં આવું ને એ તારા ઘરના સભ્યોને ગમતું નથી. આ તારા કાકીજી હાહુએ ન બોલવાના વેણ કીધા છે. હે? મારું અપમાન કર્યું છે એટલે હવે મારો પગ ત્યાં આવતા ભારે થઈ જશે બેન. ઘરના સભ્યોને એટલે મારા સસરા તો કંઈ નથી બોલ્યા? ના, એ તો બિચારા ભગવાનનો માણસ છે. એણે તો ઘણા સમજાવ્યા તારા કાકીજીને, પણ એ કાંઈ સમજ્યા નહીં. એટલે હવે છે ને હું ત્યાં નહીં આવું. અમારા કાકીજી સાસુના લીધે તું મારા ઘરે નહીં આવે એમ? આ તારી બેન પહેલા કે મારા કાકીજી સાસુ પહેલા? અરે કેવી વાત કરીશો મારી બેન. અને એને ક્યાં ભગવાને ઉપરનો માળ દીધો જ છે? ગમે એ બોલે છે, મોઢામાં આવે એ બોલી જાય છે. એને કોઈ ગણકારતું નથી. આ તું કે દુઃખનો ગણકારવા માંડ્યો. બેન કેવી વાત કરે છે. મારે તો તું જ પહેલાં હોય ને. આ તો અપમાનના ઘૂંટડા જેણે પીધા હોય ને એને ખબર હોય. હા પણ જો ભાઈ, હું ઘરે નહોતી. બાકી હું ઘરે હોય ને તો કોઈની હિંમત નથી તને એક શબ્દ કહી જાય. પણ મને એ નથી સમજાતું કે આ મારા કાકીજીએ તને અપમાનિત શું કામ કર્યો? સો મારી વાત સાંભળ, ઘણા માણસોને પૈસાનો પાવર હોય, પણ તું ઘરે જઈને છે ને ઝઘડો ન કરતી. તારે કોઈને કંઈ કહેવાની જરૂર નથી. હા, તારે કામ હોય ને તારે પિયર હાંટો મારી જવાનું. તને શું વાંધો? મને કઈ વાંધો નથી. તું ખાલી મને એટલું કહી દે કે મારા કાકીજી તને શું બોલ્યા. પછી આગળ હું છું ને એ છે, હું જોઈ લઈશ બધું. સો બેન, તારા કાકીજીએ કીધું કે જ્યારે હોય ત્યારે ભિખારી જેવો અહીંયા પૈસા માંગવા દોડ્યો આવે છે. બેન મારી માથે લેણું છે એ વાત હાચી, પણ એનો મતલબ એવો નથી કે હું દર વખતે પૈસા હાટું જાઉં. હા, તો અહીંયાથી નીકળ્યો થયો ને તો મને એમ થયું કે મારી બેનનું મોઢું જોતો જાઉં. પણ તારા કાકીજી ન બોલવાનું બોલ્યા એટલે મારો પગ ભારે થઈ ગયો. એટલે મેં વિચાર્યું કે બેન જો સાસરિયામાં સુખી હોય તો હું કામ હાથે કરીને ત્યાં આવીને બીજા પ્રત્યે એના મનમાં ઝેર ભરાય એવું હું કામ મારે કરવું જોઈએ. જો ભાઈ, તું તારી બેનને પ્રેમ કરતો હોય ને તો હવે બીજી વાર આવું નહીં બોલતો કે હું તારા ઘરે નહીં આવું. તારે તો વટથી મારા ઘરે આવવાનું. હું જોઉં છું કોણ રોકે છે તને મારા ઘરે આવતા. જો મારી બાકી બધું હું જોઈ લઈશ. અને બીજી વાર તને કોઈ આવું કહેશે પણ નહીં. જો મારી બેન, તારે છે ને કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. એણે મને કહી લીધું, મેં સાંભળી લીધું, વાત જવા દે. શું કામ સાંભળી લીધું? જ્યારે હોય ત્યારે ભાઈ તું સાંભળી લે છે ને એટલે જ બધા તને કહીને જાય છે. તને કોણ કહે છે સાંભળવાનું? દર વખતે તું સાંભળી લે છે બધાનું. હા, મારી જેવો બંને જે કે એને મોઢા પર કહી દે. એવું નથી બેન. હા, અમે દીકરીવાળા કહેવાય અને દીકરીના બાપનું મસ્તક હંમેશા ઝૂકેલું જ હોય. હા, વેમ છે ભાઈ તારો. આ વેમ બહુ મોટો ખોટી રીતે પાલવી લીધો છે મગજમાં. આ વસ્તુ બહુ ખોટી છે. દીકરીવાળાનું મસ્તક તો હંમેશા ઉપર હોવું જોઈએ. શું કામ? કારણ કે એને કાળજાના કટકા જેવી દીકરી દઈ દીધી છે. આવું દાન છે ને કોઈ સામાન્ય માણસ ન કરી શકે. એટલે દીકરીવાળા છે ને એ તો હંમેશા ઉપર માથું રાખીને જ ચાલે. જો બેન, એ બધું આપણે સમજીએ પણ એ લોકો ન સમજે. તું છે ને ઘરે જઈને કંઈ ઝઘડો ન કરતી. સારું હાલ, હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજે બેન. ઉભા રહો ને, મારે તમારી સાથે એક વાત કરવી છે. નવરી નથી, મારે કામ છે, મારે વાડીએ જવું છે. વાડી એવા કયા ખાડા ખોઈદા છે કે તમે બૂરી દેશો? કા એ તારે કહેવાની જરૂર નથી. તારે કાકીજી આવું છું. હા,
હા. જેઠાણી નથી. હા તમે મારા કાકીજી સાસુ છો ને એટલે જ અત્યાર સુધી હું તમે જે બોલો ને એ સાંભળી લેતી હતી, જે કોઈ એ સહન કરી લેતી હતી. પણ બસ હો, આટલેથી હવે બસ કરી જાવ ને તો સારું છે. જીબડો કા હાથ ફૂટનો થઈ ગયો. થઈ જ જઈને અત્યાર સુધી તમે મને કહેતા હતા ને ત્યાં સુધી જ વાંધો નહોતો, અને મેં પહેલા જ કીધું તું જ્યારે હું પરણીને આવીને ત્યારે જ કે મને કંઈક કહેશો ને તો હું એકવાર સાંભળી લઈશ. પણ મારા ભાઈ ભાભીને જો કાંઈ પણ કીધું ને તો હું એકવાર પણ સહન નહીં કરું. અને એક વાત કહો મને, આપણે બધા ભેગા રહીએ છીએ, હા ઘર છે, ખોરડું છે, વાડી છે, તમારા માવતરે આપેલું છે? સંધ્યા બહુ હા કેમ હવે છે ને ઝટકા લાગે છે? આ મારો ભાઈ ખાલી ઘરે આવ્યો અને એને તમે અને તમારાથી એને પાણીનું ન પૂછાણું? કા હું કામ પૂછું? અને તારો ભાઈ અહીંયા આવે એમાં મારે શું લેવા દેવા? આ તો હું વાડિયા જાતી હતી ને આ જેઠ બાપુ અમારા બહાર બેઠા હતા એની યાર, ત્યાં મને ખબર પડી. બરાબર, તારો ભાઈ તને ક્યાંક મળ્યો લાગે છે. હા તો મળે જ ને. હા મારો ભાઈ છે ને આજે એટલો હતાશ ને અપમાનિત થઈને ગયો છે ને અહીંયાથી, એ હું ક્યારેય ભૂલવાની નથી. હા, તમારા ભાઈ ક્યારેક અહીંયા આવ્યા હોય અને મેં કહી દીધું હોય કે હા તમારી બેનના ઘરે તો તમે નકરું માગવા જાઓ છો, ભિખારીની જેમ આવીને પડો છો, તો તમારા ભાઈને કેવું લાગે? કેમ કે મારો ભાઈ ભિખારી છે જ નહીં. તારા હા તો મારો ભાઈ ભિખારી નથી. મારા ભાઈની જે હાલત છે ને એ પોતે એમાં પરવડે છે અને કેટલી વખત કાવડિયા લઈ ગયો છે? પૂછ મારા દીકરાને, કેટલી વખત લઈ ગયો તારો ભાઈ કાવડિયા? એની મારા ઘરવાળા પાસેથી લઈ ગયો ને અને વ્યવહારે પાછા આપી દીધા ને. તમારી પાસેથી ફૂટી કોડી મારો ભાઈ નથી લઈ ગયો, એટલે બીજી વાર એ વસ્તુ નહીં બોલતા કે તારો ભાઈ આવીને પૈસા લઈ જાય છે, બરાબર? જો સંધ્યા, અને આમેય તમે અમારા ભેગા પાલવો છો એટલે એ વસ્તુ રહેવા દેજો. અહીંયા મારો ભાઈ પણ આવશે, મારા ભાભી પણ આવશે, એને પૈસાની જરૂર હશે તો હું એને મદદ પણ કરીશ અને બધું કરીશ, બરાબર? એટલે તમે હા કે ના પાડવાવાળા કોણ છો એ મને કહેશો? આ ઘરની કાકીજી સાસુ તારી. આ તો તારી હગી હાહુ નથી ને એટલે નથી ખબર. નકર મારા જેઠાણી હોત ને તો તને ખબર પડત કે કેમ કરીને તારો ભાઈ અહીંયા આવે છે ભિખારી વેળા કરવા. બહુ સાચી વાત કીધી તમે. આ પેલી કહેવત છે ખબર છે, સાસુ ન હોય ને એને 100 સાસુ થવા આવે. હા તમે એ જ ધંધા કરો છો. મારી સાસુ નથી ને એટલે તમે સાસુ થવા ઉભા રહ્યો છો રોજ. હા તો જે થાય તારે જે થાય નીકળ લેજે, બરાબર? તારી હાહુ નથી ને એટલે કાકીજી હાહુ પણ તારી હાહુ થવા જ આવશે. અને એક ઘરમાં એક છતના નીચે રહ્યો છો ને તો વાત તો માનવી જ પડશે. અને તારો ભાઈ પ્રેમથી તને મળવા આવતો હોય તો મને કઈ વાંધો નથી, પણ આ જ્યારે હોય ત્યાં રૂપિયા લઈ જાય છે. તમે બેસવા દો છો એને ઘરમાં? જો કાકી, હું પરણીને આવીને એ દિવસથી હું બધી ફરજ નિભાવું છું અને તમને મારા કાકીજીની જગ્યાએ નહીં પણ મારી માં હોય ને એવી રીતે રાખું છું. તો જ્યારે ઉઠાવે છે વાત જ ન કરી હોય એવી રીતના થતે કરી અત્યાર સુધી નહીં ને. મારા ભાઈને અપમાનિત કર્યો એટલે મેં ઊંચા અવાજે વાત કરી અને હવે આવી રીતે જ વાત થશે. જ્યારે જ્યારે મારા ભાઈનું અપમાન થશે ત્યારે હું આવી રીતે જ વાત કરીશ, એટલે આદત પાડી દેજો. કાંઈ મંગાવવાનું હતું હે? હા તમને એના સિવાય બીજે કંઈ ધ્યાન જ નથી કા? ખાવું પીવું આરામ કરવો બસ, એના સિવાય જિંદગી કઈ છે જ નહીં આપણે. અરે પણ આવું શું કામ બોલશો તું? શું થયું છે હે? અને એટલી બધી રાયડું કોઈ દી નથી નાખતી ને આજ રાયડું કેમ નાખશો? આ તમારા કાકી છે ને એને સમજાવી દેજો બહુ સારી રીતે. આજે તને કીધું એમને કે જમવાનું બરોબર નથી બન્યું. એનું એવું બોલે એવું મગજમાં લઉં છું? એવું તો એ બોલે જ કરે છે. કૂતરા ભસ્યા કરે એમ હું કાઢી નાખું છું મગજમાંથી. તો પછી શું થયું છે મને વાત તો કર. આજે મારો ભાઈ આવ્યો હતો અને હું બહાર ગઈ હતી તો કાકી એને જેમ તેમ બધું સંભળાવી દીધું કે તું તો ભિખારી છે, તારી પાસે પૈસા ન હોય એટલે તું પૈસા લેવા માટે અહીંયા આવે છે. એમ નહીં, આ ઘર ખોરડું વાડી બધું છે એ કાકીને માવતરે દીધું છે બધું. એવું નથી, વાત એમ છે ને કે કાકી રાની આ આપણા મમ્મીના ગયા પછી મારું ધ્યાન રાખતા સમજી, અને પહેલેથી હારે રહેશે ને એટલે થોડુંક મતલબમાં વધારે બોલે છે, બીજું કાંઈ નથી. તો સહન કરવાનું. અત્યાર સુધી હું પરણીને આવીને ત્યારથી મેં કાકીએ જેમ કહ્યું ને એમ કર્યું છે. તમે કહી દો મને કે આજે મેં એની વાત ન માની હોય. ખાવા પીવાની રૂઢી, આ તે ઘરની રૂઢી, મહેમાનોની આગતા સ્વાગતા બધું જેમ કાકી કે ને એમ હું કરે જાઉં છું. ક્યારેય મેં હા ના કરી નહીં, કોઈ દી નહીં. તો મારા ભાઈનું અપમાન શું કામ કર્યું? મેં પહેલા જ તમને કહ્યું હતું કે મારા પિયરિયાનું અપમાન થશે ને એ મારાથી સહન નહીં થાય. અને પછી છે ને હું થોડો પણ ગુસ્સો કરું ને તો મને નહીં કહેતા. અને થોડો ગુસ્સો નહીં થાય, મારાથી વધારે જ ગુસ્સો થશે, પહેલા કહી દઉં છું. ના ના, હું તને સમજુ છું અને આ તારો ગુસ્સો રહ્યો ને એ ખોટો નથી, હાસો જ છે. તું તારી જગ્યા ઉપર એકદમ હાસી જ છો. ખોટા છે તો આ
આપણા કાકી. પણ હવે એને મારે શું કહેવું, પણ છતાં પણ છે ને હું એને સમજાવીશ. મને ખબર છે કે હા રાજભાઈને ન કહેવાના વેણ કીધા એટલે રાજભાઈને તો દુઃખ લાગ્યું જ છે, પણ એનાથી જો વધારે કોકને દુઃખ લાગ્યું હોય ને તો એ વ્યક્તિ તું છો. જો સંજય આ કાકીએ ગુનો કર્યો છે ને માફી હું માગી લઈ એના માફી વતી. માંગવાનો સવાલ જ નથી, પણ તમારે સમજવું જોઈએ કે જે સ્ત્રી આપણા ઘરમાં આવી અને કોઈ દિવસ ઊંચા અવાજે બોલી નથી ને આટલી બધી આજે ગરમ કેમ થાય છે. હા એ તો હું બધું સમજતો જ હોઉં ને, બધું સમજુ છું, અને એ પણ જાણું છું કે એનું અપમાન હું કામ કરે છે. કારણ કે રાજભાઈ રહ્યા એ દેણદાર છે, એ દેણામાં છે, ઘણા રૂપિયા એને બહાર દેવાના છે. હા, મારો ભાઈ પૈસા લઈ ગયો છે તમારી પાસેથી, વ્યવહારે આપી દે છે ને. હા પણ અને ક્યારે કાકીના પૈસા લઈ ગયા? મારા ભાઈએ ક્યારે એવું કીધું કાકીને કે મારા બેનના કાકીજી સાસુ, હા તમારો ચેન છે એ થોડુંક વેચીને મને થોડાક પૈસા આપો ને, આવું કીધું ક્યારે? નહીં, કોઈ દિવસ નથી કીધું. પણ હું કહું છું કે કાકીનું મગજ કેવું છે ખબર છે, એને બધા પૈસાવાળા જ લોકો ગમે. આ તને ચોખ્ખું કહી દઉં. આ છે ને એને કૂતરાની ખોપડીનું મગજ કહેવાય અને માણસનું મગજ ન કહેવાય. સાચી વાત છે તારી, પણ હું કરશું આનું, બોલ ને તું. પણ હું કોશિશ કરીશ કાકીને છે ને બદલવાની, અને બદલીને રહીશ, તું જોજે. મારો મગજ છે ને તે બિલકુલ હલી ગયો છે. મને તો એટલો ગુસ્સો આવે છે ને મને એમ થાય છે કે હું, જો કે મેં કાકીને કહી જ દીધું છે, પણ મારાથી હજી વધારે બોલાઈ જાય એના કરતાં હું ત્યાંથી નીકળી ગઈ. એટલે એવું હોય ને તો તમે કાકીને સમજાવી દેજો. ખોટું હું બોલીશ અને વધારે વાત થશે ને બાપુજીને ખરાબ લાગે કે સંધ્યા બહુ આટલું બોલ્યા, એ મને પણ નહીં ગમે. ના ના, જો હું જ કાકીને સમજાવી, કારણ કે તારો આમાં કાંઈ વાંક નથી. જે વાંક છે એ કાકીનો જ છે, એટલે તું ચિંતા નહીં કરતી, બધું બરોબર થઈ જાય. મને તો એવો ગુસ્સો આવે છે જાણે આ બધું કેમ કાકી એના બાપનું લઈને આવ્યા હોય એવી રીતે કરે છે. એ વાતે તારી હાચી. નથી મારા બાપનું કે નથી એના બાપનું, હા જેના બાપનું છે એને કઈ ફરક નથી પડતો તો એને શું છે એટલું બધું લેવા દેવા? જેને લેવા દેવા ન હોય ને એ વ્યક્તિ જ વધારે ઉલરતો હોય. ચા કરતા કેટલી ગરમ જ હોય. હા, ક્યાંક લગ્ન પ્રસંગ હોય ને વરાજાના બાપા કાંઈ ન બોલે, પણ એમ કહેવાય ને કે કોક એના હગાવાલા હોય ને કાંઈક બોલે, એમાંથી જ મોટો ભડકો થાય. હા, પહેલેથી કાકીને મેં છે ને આમ મારા સગા સાસુ હોય ને એવો દરજ્જો આપ્યો, મારી માં હોય ને એમ મેં રાખ્યા. કાકી 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 કરતા છે ને મારું ગળું નહોતું સુકાતું. જ્યાં તે હોય ત્યારે નાની નાની વાતમાં કાકી આમ કરું, કાકી તેમ કરું, તમે કહો એમ કરીએ. ગામમાં જવું હોય તો કાકી ભેગા ને ભેગા, વ્યવહારમાં જવું હોય તો કાકી ભેગા ને ભેગા. એમાં તો આ કાકી છે ને માથા ઉપર ચડીને નાચવા માંડ્યા. સાચી વાત. અને હજી એક વાત તો ભૂલશો, કાકીને પગ દુખતો તો એ કોણે બંધ કર્યો તે? એ બધું એને ભૂલાઈ જાય. પણ હવે છે ને, હવે તમ તારે આવું કોઈ દિવસ નહીં થાય. હા, હું કાકીને સમજાવાય, પણ એક વાત નથી સમજાતી કે આ દુનિયા છે એમાં ગરીબ માણસો પણ છે ને પૈસા વાળા છે, પણ ખબર નહીં બધાને પૈસા વાળા જ કેમ બધાને આમ ગમે. એ મેન્ટાલિટી મને નથી હજી આમ ખબર પડી. એક વાત મને કહો, આ ગરીબ માણસો હોય એને આમ લાગણી જેવું કંઈ ન હોય? એનામાં એને કોઈ માન સન્માન આપે એવું એને નહીં હોતું હોય? બધુંય હોય, બધુંય હોય, પણ એ છે ને બધુંય અંદર દબાઈ ગયું હોય, સમજી? જે હોય તે. હા, તમે કાકી સાથે વાત કરી લેજો, નકર આ વાત છે ને હવે આગળ વધશે. કાંઈ વાંધો નહીં, હું વાત કરી લઈ. હો, હાલે ત્યારે. અરે શું થયું છે? આવી રીતે ગુસ્સો કરો છો? અને આજે જલ્દી આવી ગયા, શું થયું? કઈ નહીં. હા, આજે તો તમે બેનના ઘરે જવાના હતા ને, શું થયું? ત્યાં જઈ આવ્યા, મળી આવ્યા એમને? હા, મળી આવ્યો. તો પછી તો ખુશ થવું જોઈએ. બેનને મળીને આવ્યો હોય ને એ ભાઈ ખુશ હોય, દુખી નહીં હોય. શું થયું? બેનને કઈ તકલીફ છે? તકલીફ બેનને નથી, તકલીફ બેનને હાહરિયા વાળાને છે. એમને તકલીફ? એમને શેની તકલીફ? એમના ઘરમાં તો બધું જ સુખ સગવડ છે, તો પછી શેની તકલીફ હોય?
જ્યાં બધી સુખ સગવડ હોય ને ત્યાં અમુક વખતનું દુઃખ હોય જ નહીં. આ કહેવાય ને જ્યાં પૈસો હોય ને ત્યાં માણસાઈ ન હોય, અને જ્યાં માણસાઈ હોય ત્યાં પૈસો ન હોય. તમારી વાત સાંભળ, હવે છે ને આપણે બેનના ઘરે નથી જવાનું કોઈ દી. કેમ આવી વાત કરો છો? અરે બેનના ઘરે તો જવું પડે ને, એમની તબિયત પાણી પૂછવા પડે, ક્યારેક કંઈક થયું હોય તો એ જવું પડે. કેમ આવી વાત કરો છો અચાનકથી? અને તમને તો કેટલો હસ ઉમંગ હતો કે બેનના ઘરે જઈશ, કેટલા દિવસથી એને જોઈ નથી તો મળી આવીશ તો તમને સારું લાગશે, અને આ આવીને અચાનક આવી બધી વાતો કેમ કરવા લાગ્યા છો? સાચું કહું ને તો જેટલો હોશ અને ઉમંગ હતો ને એટલા પડીને રાખ થઈ ગયો. શું થયું છે? આમ માંડીને વાત કરો ને, આવી રીતે વાત કરો છો ને તો મને કાંઈ સમજાતું નથી. જો ફાલ્ગુની, હું બેનને ઘરે ગયો હતો, આંટો મારવા એ કીધું એને મળતો આવું. સંધ્યા ઘેરે નહોતી, બહાર ગઈ હતી કે કામ અર્થે. તો એના કાકીજી આવું એ મારું અપમાન કરી નાખ્યું કે તમે ભિખારી જેવા છો ને જ્યારે આવતી પૈસા લેવા દોડ્યા આવો ને આવું બધું કહીને મારું અપમાન કર્યું. એટલે મારો પગ ત્યાં ઊભો રહેવામાં ભારે થઈ ગયો. ઘરે આવતો તો રસ્તામાં સંધ્યા મળી. એને હમ આપીને મારી પાસેથી વાત જાણી લીધી. મારે કહેવું જ નહોતું એને કે તારા કાકીજી આવું આવું કર્યું. માન્યું કે આપણે હમણાં તકલીફમાં છીએ, દેવામાં ડૂબેલા છે, પણ આપણે કંઈ બેનને ઓછું નથી આવવા દીધું. તેમ છતાંય એમના કાકી સાસુ આવું બોલે છે આપણા માટે. હા, એ તો કેમનું સહન થાય? પણ આપણો શું વાંક છે? જો વાંક આપણો નથી, વાંક આપણી ગરીબીનો છે. કહેવાય ને કે ભગવાન ઘણીવાર છે ને બધા રસ્તા બંધ કરી દે, તમને કોઈ માર્ગ જ ન દેખાવા દે. એના કાકીજી આવું એના વેણ છે ને તીરની જેમ વાગ્યા એક 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 એક. સાચું કહું ને તો એમ થયું કે આજ પછી ક્યારે સંધ્યાને ઘેર નથી જાવ. હવે એ છોડીનો હું વાહ. એણે મને હમ દઈને બધું પૂછ્યું એટલે કહેવું પડ્યું, અને એણે મને કીધું કે તમે મારે ઘરે હું કામ ન આવો. હું જવાબ દેવો એને? અરે પણ જો જે પણ હોય, આપણે બેનને છે ને અહીંયા બોલાવી લેશું. જો એ તો રોકાવા માટે બોલાવી લેશું, પણ જો એમના ઘરવાળાને પસંદ ના હોય ને તો આપણે ત્યાં પગ ન મૂકવો જોઈએ. અને જો તમારું ત્યાં પણ કશે અપમાન થશે ને એ મારાથી નહીં સહન થાય. એટલા માટે કરીને આજ પછી આપણે ક્યારેય બેનના ઘરે નહીં જઈશું. જો તમે મને વચન આપો, આપણે હવે પછી બેનના ઘરે પગ નથી મૂકવાનો. જો મારી વાત સાંભળ, હું પણ એ જ વિચારીને આવ્યો છું, પણ સંધ્યાને કઈ રીતે સમજાવી? તને ખબર છે ને કેટલી જિદ્દી છે, અને એના મગજની પણ તને ખબર છે. જ્યારે એને ગુસ્સો આવે છે ને ત્યારે કોઈના બાપનું નથી સાંભળતી. બધી વાત સાચી માનું છું હું, પણ તોય જો એની સાસરીવાળાને આપણે ત્યાં જવું પસંદ ના હોય ને તો આપણું અપમાન કરાવવા વારે વારે ત્યાં ન પગ મુકાય. હા, નહીં જઈએ હવે આપણે ત્યાં. આગળ જે થશે ને એ જોયું જશે. અને બીજી વાત કે તું પણ બહુ ચિંતા ના કરતી. બોલી નાખ્યું એ લોકો. આમ પણ આપણે છોકરીવાળા કહેવાય એને, એટલે થોડું ઘણું આપણે જતું કરવું પડે. બસ એ બોલી ગયા, આપણે થોડુંક સહન કરી લઈશું. બીજી વાત ધ્યાન રાખીશું. તું પણ ખોટી ઉપાધિ નહીં કર્યા કરે. આજ હું બધું સહન કરી લઈશ, પણ કોઈ તમારું અપમાન કરે ને એ મારાથી નહીં સહેવાય. એટલા માટે જ કહું છું કે આજ પછી મને રસ્તામાં એના સાસરીવાળા મળે ને તો મને તો એમ થાય છે કે મારે વાત જ ન કરવી જોઈએ. હા છે ને, પાડા વાહે પખાલીને ડામ ન દેવાનો. બોલ્યા એના કાકીજી આવું, આખા પરિવારને તો આપણે એને સંબંધ તોડીને નખાય. હવે તું ચિંતા છોડ અને મારા માટે ચા બનાવી દે. ચા બનાવી દો. હું રાંધસ? રોટલા રાંધવાના હોય, બીજું શું હોય આપણે તો રોજનું. તે રોટલા ટીપે છો ને તો એક કામ કર, શેરો બનાવી નાખ. હા, કોને ખાવો છે? કોને ખાવો છે એટલે મારા પીરિયા આવે છે
મારી બેન ને મારા ભાઈ ને મારા ભાભી ને હંધાઈ આવવાના છે. હં, તો એને શીરો બહુ ભાવે ને તે મેં તને કીધું અને તું સુલે બેઠી છો તો એમાં કાંઈ વાંધો નથી બનાવવામાં અને તું હારો બનાવે છો. એમ કે તારો ભાઈ આવે ને ત્યાં તું ઘણી વખત બનાવશો તો મને ભાવે છે તે કીધું. પણ આ એક કામ કરો ને, તમારી પાસે ફોન છે કે નહીં? છે ફોન ને? કેવો લે ડબલા છે, મને ક્યાં ફોન લગાડતા આવડે છે. આ તે યા બાપુજીને કયો તમને ફોન લગાડી દે, તમારા બેન ને ભાઈ ને બધા આવે છે તેને પૂછો નીકળી ગયા કે શું છે. અને આમ જો નો નીકળ્યા હોય ને તો ના પાડી દેજો કે અહીં નો આવે. કાવડી મારા ભાઈ ને મારી બેનું આવે છે તને હેનો વાંધો થાય છે? મને જ કઈ વાંધો નથી, પણ આ આવડું મોટું ભર્યું ઘર ભિખારી જેવા આવીને લૂંટી જાય ને અહીંથી લઈ જાય, જઈ હોય તે માગવા તો આવે છે ને લેવા તો આવે છે. હેના માંગવા ને લેવા આવે છે? એ તારા ભાઈની જેમ નાના ખોવડાના નથી. આ ખોવડા જેવડા જ છે, આમ જો હરભર છે. એવું હોય એટલે આ હરભર હોય એને પૈસાની જરૂર નહીં હોતી હોય એમને. ત્યાં કાવડિયા માંગવા ન થાવતા હો. હું ઈ જ કહેતી હતી કે મારો ભાઈ છે ને અહીંયા કાવડિયા માંગવા નથી આવતો, એને બેનનું મોઢું ધોવા આવે છે, ઘડીક મળવા આવે છે. પણ નહીં, આપણને તો એમ હતું કે મારો ભાઈ આવીને આ ઘરમાંથી બધું લૂંટી જાહે. જીભડો જેટલો સલાવો છો ને ભાન પડવી જોઈએ. આ પીરિયાવાળાએ શીખવાડ્યું નહોતું કે હાહુ નથી ને તો આમ કાકીજી હાહુ ને હાહુની જેમ રાખજો, વ્યવસ્થિત રાખજો. પણ દુઈ શીખવાડ્યું હતું કે આ કાકીજી હાહુને છે ને માની જગ્યાએ રાખજે. પણ નહીં, કાકીજી હાહુન રહેતા જ ન આવડું. હેનું રહેતા નથી આવડતું, હેનું રહેતા નથી આવડતું. રહેતા ઓહોનું આવડે છે, પણ તમારા લખણ જ એવા છે. આ તારા ભાઈને કહી દેવાય તો મને થોડી ખબર હતી કે એ દિવસ મળવા આવ્યો હશે. આ દર વખતે કાવડિયા માંગવા આવે છે, મંડળી ભરવાની હોય, આ પાક વીમાના ભરવાના હોય, હંધાઈ ભરવાના જ હોય છે, આ ખાતર મંગાવવાનું હોય. મારો ભાઈ મળવા આવે કે પૈસા લેવા આવે, તમારે કેટલા ટકા? તમારા પાસે લઈ જઈશ, લઈ જાય તો મારા ઘરવાળા પાસે લઈ જાય છે ને. તે ઘરમાં આ નોખા નથી રહેતા, ભેગા રહી છો, હૈયારું છે બધું, અને હૈયારામાંથી કાવડિયા જાય છે. હા, તે તો દખ થઈ પાછા ગઈ. આપી દે છે. તમને ખબર છે? તમે પૂછ્યું તમારા દીકરાને? ખબર કઈ હોય નહીં ને બસ બોલ 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 નકરું કરવું છે. આ ગામની ડોહ્યું ભેગ્યું રહી રહી ના તમારું મગજ છે ને હાવ બેડ મારી ગયું છે. અરે વાહ, હવે કાંઈ ન મળ્યું તો સત્સંગમાં જઈ ડોસીનો વાંક કાઢ્યો. એટલી બધી કાચા કારની નથી હું કે લોકો મને કહે ને હું કરું તારે આમ તારે વતન સમજી. આ ઓલા કંકુ માજી ને ઓલા એક એની પાસે કોણ રહે છે? શાંતામાં હા, આ શાંતામાં ને કંકુમાં, આ બે જણા ભેગા થઈને એટલે હારા હારા ઘર ભંગવે. એવું કાંઈ નથી. ઈ બાનો તમારી- વાંક જ ન કાઢતી. તમારી પાકી બેનપણીઓ પાછું એટલે તમને તો એને જ કીધું હોય કે આ હિરલ આ તારી વહુ છે ને એનો ભાઈ જઈ હોય તે આવે છે, પૈસા લેવા નહીં આવતો હોય ને. અને તમે હા ઈ તો પૈસા લેવા જ આવે છે. આ મારા ભાઈને શું ખાવા ખીચડી નહીં કે નહીં એટલે અહીંયા આવીને ખાઈ જાય ને ખૂંદી જાય. તો છે ક્યાં હે ખીસડો ખાવાની નથી, ઈ તો ખબર જ છે ને. આ કોઈકના ખેતર રાખે છે ભાગે વાવવા. આ પણ કરીને ઘરના ખાય છે. નથી. એનું કરીને ખાય છે ને. તમારા પાસે ખીચડી ખાવા નથી આવતા બરાબર, એટલે મારા ભાઈને કાઈ નહીં કહેવાનું. મેં તમને આન પહેલા કહી દીધું હતું. પણ તારા ભાઈની વાત ક્યાં આવી? મેં તો એમ કીધું ને ખાલી સેલો બનાવી નાખજે કે મારા પીરિયા આવે છે. ઈ જે આવતા- વધારે પડતા તારે લવારા કરવાની જરૂર જ ક્યાં છે? જે આવતા હોય. આ તમે મારા ભાઈને અપમાનિત કર્યો ને એટલે હું હવે તમારા પિયરિયા ગમે એટલે આવતા હશે ને મારે કોઈ હાટું શીરો બનાવવાનો રોટલા બનાવવા નહીં મારે નથી થતા. એટલું બધું હોય ને તો તમે બનાવી લેજો તમારા હાથે. દગહીને કહી દેવાય કે નહીં બનાવું. નહીં આટલા બધા છે ને આગળ ધીના આગળ નાટક કરવાની જરૂર જ નથી સમજી. હા તો હું હારી છું કે હું આવવા દઉં છું. બાકી બીજી વહુ હોય ને તો ઘરમાં પગે ન મૂકવા દે. જેના ભાઈને તમે કાઢ્યો હોય અહીંયાથી અપમાનિત કરીને તો હવે પછી તમારા ભાઈ બેન આવે અને અહીંયા આવવાનું શું કામ છે? જેનું એને માન- કહેવાય વૈયા જાય. આ જેનું માન જ ન હોય ને અપમાનનું કઈ ઠેકાણું છે, સમજી. તારા ભાઈના ન્યા તારા ગામમાં માને ક્યાં છે? બધાયને માન છે, પૈસાથી માન ન હોય. આ તમારા મગજમાં ઘરી ગયું છે કે જેની પાસે પૈસો હોય ને એના જ માન હોય, એવું ન હોય. એટલે છે ને આ બધું રહેવા દ્યો. તો ચોખ્ખું કહી દે ને. રોટલા ઘડો તો ઘર ને હું કરી નાખી શેરો હું બનાવી નાખી. ઈ તો આમથી હું નથી ઘડવાની. સારું કહેવાય કે આ તમારા ભાઈને ને બેનને પાછા મોકલી દો. ભાભી હા તમે આવ્યા ને મને બહુ ગમ્યું હો. પણ આ મારો ભાઈ કેમ ન આવ્યો? એને મેં કીધું હતું કે તું આવજે. હા તમારી બધી વાત બરાબર છે, પણ હું પણ નહોતી ઈચ્છતી કે અહીંયા આવે અને પાછું એનું અપમાન થાય. હા, તમને તો ખબર છે ને બધી વાતની. અને એ તે દિવસે પણ બહુ જ ઉદાસ હતા, જેમ તેમ સમજાવ્યા અને બધી વાત ભૂલાવી છે. એટલે થોડો સમય માટે અહીંયા નહીં આવે ને એ જ સારું છે. હા તમે કેવી વાત કરો છો?
તમને તો ખબર છે ને કે મારા કાકીજી પહેલેથી જ એવા છે, એનું મનમાં ન લેવાય, એવું તો ચાલ્યા કરે. ખબર છે, સમજુ છું, પણ વારે ઘડીએ આવું અપમાન થતું હોય ને તો મને એમ થાય છે કે રાજે અહીંયા નહીં આવવું જોઈએ. અને હું પણ નહોતી જ આવવા માંગતી, પણ એને ચિંતા થતી હતી કે તું મળી આવ મારી બેનને એકવાર. એટલા માટે જ પછી થયું કે લાવ હું તો મળી લઉં તમને. સારું કર્યું. હા, ઘરે બધું બરાબર ને? ધંધા પાણી સરખા ચાલે છે? હા, એ તો બધું ચાલ્યા રાખે, પણ તમારા ભાઈને તમારી ઉપાધિ થતી હતી કે આવું બધું થયું પછી તમારા કાકી સાસુએ તમને તો કાંઈ નથી કહ્યું ને. હે, મને શું કહેવાના? અમે એને લીધા હતા બરાબરના. હા, તમે લોકો કેમ ભૂલી જાઓ છો કે તમારી બેન છે ને સિંહણ જેવી છે, કોઈના બાપનું રાખે એમ નથી. અને જે વ્યક્તિ મારા ભાઈને અપમાનિત કર્યો હોય ને એને તો હું ક્યારેય ન છોડું. હા, એ તો અમને ખબર જ છે કે આમ તો અમારા બેનબા છે ને બધે પહોંચી વળે એમ છે, પણ તેમ છતાંય ભાઈ છે એટલે બેનની ચિંતા તો રહેવાની જ. મને કહેતા હતા કે સંધ્યાએ આવી રીતે વાત કરી લીધી છે, તેમ છતાંય મેં તો સમજાવ્યા એમને કે જે હોય તે તમે નકામી ચિંતા કરો છો, પણ હવે થયું કે મળી જ લઉં એકવાર, એટલે એમને શાંતિ થાય ને મને. સારું કર્યું. બાકી ભાઈને હમણાં આ લેણદારનું કેવું છે? બધું વેદ થઈ જાય છે કે નહીં? એમ તો નથી પહોંચી વળતા, પણ હવે એ બધું તો ચાલ્યા જ કરવાનું. આ જે લેણું થયું છે એ બધું ચૂકવવું તો પડશે જ ને, આજે નહીં તો કાલે. એટલે મહેનત તો કરે છે એની રીતે. મેં તો કહ્યું એમને કે હું પણ કાંઈ મદદ કરાવું, ઘરે કંઈ કામ લાવું કે પછી બહાર તમે કહેતા હોય તો જાઉં. ભણેલી છું તો થોડું ઘણું તો કામ મળી જ જશે, પણ એ ના જ પાડે છે કે જ્યાં સુધી હું બેઠો છું ને ત્યાં સુધી તમારે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. હા, એ વાત તો છે. એમ તો મારો ભાઈ બધે પહોંચી વળે એમ છે. અને આમેય ભાભી, તમારી તબિયત ક્યારેક સારી હોય તો ક્યારેક ખરાબ થઈ જાય છે. વળી પાછું તમે બહારનું કામ કરો ને તમારી તબિયત વધારે ખરાબ થાય તો એક કરતાં બીજું થાય, પાછા દવામાં એટલા પૈસા છે. એ જ વાતની તો તકલીફ છે કે હું થોડી મહેનત વધારે કરું છું ને તો હું બીમાર પડી જાઉં છું. ખબર નહીં કે આ મને એ શેની તકલીફ છે. એ તો મને કહે છે કે આપણે ડૉક્ટરને બતાવી લઈએ ને રિપોર્ટ્સ બધા કરાવી હા લઈએ. ભાભી, હું એ જ કહેવાની હતી કે તમે એવું હોય ને તો એકવાર ડૉક્ટરને બતાવી દો અને બધા રિપોર્ટ્સ કરાવી લો, એટલે ખબર પડે કે પ્રોબ્લેમ ક્યાં છે. સાચી વાત છે, પણ હમણાં બધા રિપોર્ટ્સ કરાવીએ ને તો તમે જ જાણો છો કેટલો એ ખર્ચો થઈ જાય અને દવા લખી આપે એ અલગ. એટલા માટે હમણાં થોડો સમય માટે મેં એમને ખમી જવા કહ્યું છે કે થોડું આપણું જે લેણું છે ઓછું થાય અને બધું સગે વગે થાય ને પછી તમે કહેશો ને એટલા બધા રિપોર્ટ કરાવી લઈશ. સાંભળો ભાભી, જો આપણા વચ્ચે એટલે અશોકભાઈને આપે છે પૈસા, એટલે જો તમારે જોતા હોય ને તો મને કહેજો. આપણે તો શું સોનાની ભીતમાં પૈસા છે, દીવા જેવો ચોખ્ખો વ્યવહાર છે, જેટલા આપીએ એટલા તમે પાછા આપી દો છો, એટલે કંઈ જરૂર હોય ને તો મને કહેજો. બેનબા, એવી અત્યારે કોઈ જરૂર નથી, પણ જરૂર હશે ને ત્યારે તમને ચોક્કસ જણાવીશ. અત્યારે બધું બરાબર ચાલે છે. આ તો તમારા ભાઈને તમારી ઉપાધિ થતી હતી એટલા માટે મને થયું કે મળી લઉં ને એમને કહી દઉં કે તમારી બેન છે ને કશે ઓછું આવે એમ નથી, બધે પહોંચી વળશે, ચિંતા નહીં કરો. અને સમજો, મારા ભાઈને કહેજો કે અહીંયા છે ને 2 ધડક આવવાનું, કોઈનાથી બીવાની જરૂર નથી. અને એને એ કહેજો કે આ વખતે ભાઈ નથી આવ્યો ને એનું મને ખોટું લાગ્યું છે. ચોક્કસ કહીશ, અને બીજી વખત હું આવીશ ને તો તમારા ભાઈને જોડે લઈને જ આવીશ. હા, પણ હમણાં થોડો સમય એના મગજને શાંત થવા દો, એટલે છે ને વાત આગળ નહીં વધે. સારું, વાંધો નહીં. ઠીક છે, તો બેનબા હું નીકળું. હા, તમારું ધ્યાન રાખજો. હા, અને કંઈ તકલીફ હોય કંઈ પણ હોય તો ફોન કરજો. હા, કદાચ અમે પૈસાથી કદાચ મદદ ના કરી શકીએ, પણ તમને જરૂર હશે ને ત્યારે અમે ઊભા હશું. સારું. તમારે કંઈ જરૂર હોય તો કહેજો મને. ચોક્કસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે મારી શેરીએથી કાન કુંવર આવતા રે લોલ, મુખેથી મોરલી વગાડતા રે લોલ. આ હું જે સત્સંગમાં ભજન સાંભળીને આવી, પણ કાન કુંવર તો ન આવ્યા શેરીમાંથી, પણ આ ઘરમાંથી, અમારા ઓરડામાંથી, અમારા ખોવડામાંથી આ મારા વહુના ભાભી આવ્યા. હે હા, તો એમાં કંઈ મોડું બગાડવાની જરૂર નથી. હું બેનબાને મળવા આવી હતી, કાંઈ તમારી પાસે રૂપિયા લેવા નહીં. એ તમારા બેનબાને કાંઈ દોખ નથી અહીંયા, સમજ્યા? એ બધું એ ખબર છે અમને. તો એ અમારો જીવ ન માને ને એટલે મળવા તો આવવું જ પડે. અમે દીકરી દીધી છે ને એટલે. તમારા જીવ ન માને, તમે દીકરી દીધી, હા તે વાત બરાબર છે,
પણ તમે તમારા નણંદારે શું વાત કરવા આવ્યા હતા? તે એને પૂછ્યું નહોતું કે કાકીજી હાઉસ છે કે નહીં? તમે ઓરડામાં પૂરા એને વાતો કરતા હશો ને. એમ કે એમ તમને એવું લાગે છે કે હું તમારાથી ડરું છું? આ તમે જેમ રાજનું અપમાન કર્યું એવી રીતે મારું અપમાન કરશો તો હું ડરી જઈશ એમ? ના રે ના, તમે થોડા ફાટી પડો છો. સિંહ વાઘ આવે તોય તે હે એ તો મને ખબર જ છે તમે ફાટી પડો એમ નથી, પણ આ તો તમને ખબર પડવી જ હોય કે કાકીજી હાઉ એના તમારા નણંદબાના ઘરમાં નથી, વાડીએ ગયા છે તો બાર ઊભા રહીને વાતો કરાય. તે મને ખબર પડે તમે હું વાત કરી હતી. હવે ઓરડામાં તમે ક્યાંક વાત કરી હશે ખૂણે ખસકે, તે મને ક્યાં જ ખબર હોય? અને ખબર હશે કે વાડીએથી આવ્યા મંદિરેથી આવ્યા ને હવે ટાઈમ થઈ ગયો તો પછી તમે નીકળી ગયા અને તમારા નણંદાએ કીધું હશે ને કે તમે નીકળી જાઓ ભાભી. એવું કાંઈ નથી. મારે વાત થઈ ગઈ ને એટલે હું જતી હતી અને મારે રસોઈનું ટાણું થયું છે એટલા માટે, બાકી બીજી કોઈ મગજમારી નથી. લે તો તમને રાંધતા આવડે છે કે આજુબાજુ કોઈ રાંધી જતું હશે? ના ના, નથી આવડતું. તમારે કામ જોતું હોય ને તો આવી જજો મારા ઘરે. રસોઈનું કામ માટે મારે કોઈક બાઈક જોઈતી જ છે. બરાબર છે. આ ભાભીને આટલો ઝીબડો હોય તેને નણંદબાઈને આટલો ઝીબડો હોય ને આમાં કાંઈ નવીન નથી. મને એમ જ થયું કે આ સંધ્યા વહુ કેમ એની કાકીજી હાહુને એમ આટલું બધું બોલે છે? તે બોલે જ ને. આ ભાભી જ આટલો ઝીબડો 7 ફૂટનો હકાવે છે. રાખવો જ પડે ને જીબડો લાંબો, કારણ કે તમારા જેવા લોકોને અમારે છે ને પોગી વળવાનું હોય. હા નહીં તો અમારે એમ જ. આ તો બોલીને પોગી વળો, રૂપિયાથી પોગી ન વળો, કેમ કે ભિખારા તો સોત તમે. બસ હવે હે બોલવામાં ભાન રાખજો. અમે તમારી પાસે રૂપિયા લેવા નથી આવતા. જેવું હોય ને તેવું અમે અમારું ઘર ચલાવી લઈએ છે અને રાત છે ને મહેનત કરી લઈ છે, તો તમારે બોલવાની કઈ જરૂરત નથી. મહેનત કરીને દાડિયાના કેટલા આપે? 300 રૂપિયા આપે તો 300 રૂપિયાના કાવડિયામાં નો આલે એટલું બધું. કે તમે આલા ટીપ ટોપ થઈને રખડો છો તે તમે દાડિયા જતા હોય તો કે તમારા ભાઈડાને છે ને ટેકો થાય થોડો. મારા ભાઈડાને છે ને એવી જરૂર નથી લાગતી. એને જ્યારે જરૂર લાગશે ને ત્યારે એ મને કહેશે ને તો હું જઈશ. એ તમારે વિચારવાની જરૂર નથી. તમે તમારું કરો. તમારા નણંદબાના હાહરિયામાં ઊભા છો. આ તમારા ન્યા ઘરમાં નથી, સમજા? હા, તે શું થઈ ગયું? લોકોને ખબર પડે ને કે મારી નરનબાના હાહરિયા કેવા છે, આજુબાજુવાળાને ખબર તો પડે. એ હંધાઈના ખોવડાને ખબર છે, આખા બધે આજુબાજુના ફળિયાવાળાને ખબર છે કે અમારા વેવાય વેલા કેવા છે ભિખારા, સમજા? અને જ્યારે હોય ને કાવડિયા માંગવા જ આવતા હોવ છો. બસ હવે ના પાડીને તમને કે અમને રૂપિયાની જરૂર નથી. અને મારા રાજ જે પણ હોય ને એ કમાવીને લાવે છે ને અમે જીવીએ છીએ અમારી રીતે, તો તમારે છે ને આ બધું બોલવાની જરૂર નથી. રૂપિયા ટકે તો સખી નથી, હાવ દખી છો. અને ઝીબડો તો 7 ફૂટનો હકાવે છે. એ પેલા કાવડિયા છે ને ભેગા કરો અમારી જેવા છે, હરભર થાવ રૂપિયાવાળા, અને પછી આટલો ઝીબડો ચલાવજો અહીંયા. હા, તો આ બધું છે ને પહેલા જોવાનું હતું. અમારે ત્યાંથી દીકરી લઈ આવ્યા ને ત્યારે જોવાનું હતું. મેં તો નાશ પાડી હતી મારા જેઠ બાપુને કે જેઠ બાપા ને નથી કરવું, પણ ઈ નો સમજા. હા, તો ન સમજે ને. તમારી વાત માનવા જેવી લાગે તો ને તમારી વાતમાં છે ને કાંઈ લેવાનું નથી હોતું. બસ ખાલી તમને બોલતા આવડે છે, બીજું કાંઈ હાથ ચલાવતા નથી આવડતું. લે તો અત્યારે ન ખબર પડે. આ ટાણે જ્યારે મામેરા આવે ને ત્યારે ખબર પડે. આ ગામજન જોવે ને ત્યારે કે મામેરા ભિખારા પથરા લાવ્યા છે 5 કિલોના. એ અમે કર લેવું. જ્યારે મામેરું કરવાનું આવશે ને ત્યારે અમે કર લેવું. અત્યારે તમારે એની ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારા ઘરની ચિંતા કરો. મારા ઘરની ચિંતા થાય છે. મારું જ ખોવડું છે ને મારું જ ઘર છે તે હું ચિંતા કરું છું. હા, તો આટલી બધી ચિંતા થતી હોય ને તો તમે છે ને તમારા જેઠને વાત કરો કે આ ખોટી છોકરીને લઈ આવ્યા. હવે બોલવાનો કઈ મતલબ ખરી? હું તો કહું તો શું, નાક તો વાઢું છું ક્યાં નહીં કે ક્યાં. હું આ હક પણ છે ને તેદીની કહેતી તેમાં જેઠ બાપાને કે નથી કરવું, પણ એ સમજા નહીં. એ જ ને, અમારી એ ભૂલ થઈ ગઈ. અમારે જોવાનું હતું કે આ રૂપિયાવાળા દેવું ને તો આગળ જતા આવું થાય, પણ અમને નહોતી ખબર કે તમે સ્વભાવના આવા છો. જેની પાસે રૂપિયા વધારે હોય ને એનો સ્વભાવ આવો જ હોય. હવે જોઈ લીધું. દીકરી વાળા થઈ ને છે ને જરા નીચે નમવાનું હોય, આટલા બધા બહુંબરાના ન કરવાના હોય. તો ખોટું હોય ને તો બોલવું જ પડે. અને છે ને જે રીતે રાજનું અપમાન કર્યું છે ને, બીજી વાર એની સામે છે ને આવું બોલવાની હિંમત ના કરતા, નહીં તો જોઈ લેજો મારા જેવું કોઈ નહીં. તે ધમકી આપીને જાવ છો અહીંયા? એવું સમજી લો. ધમકી સમજતા હોય તો ધમકી, પણ બીજી વખત છે ને રાજનું અપમાન કરવાની ભૂલ નહીં કરતા. હવે ઘર ભેગું થાય ને હવે પોસા પગે હાલી જ નીકળી છે તે. કરી દઉં હમણાં. પણ હું થયું છે? હા, આટલી ગુસ્સામાં કેમ છો તું? તમને નથી ખબર? હા, દર વખતે આ છેલ્લા કેટલાય દિવસથી મને ગુસ્સો કોણ અપાવે છે ઈ? જો હજી તને એ ગુસ્સો હશે, મને ખબર છે કે તારા ભાઈનું અપમાન કર્યું એટલે, પણ
હું તને એમ કહું છું કે જો પછી એક ને એક વાત તું વિચારા કરે ને તો પછી એમાં માનસિક તકલીફ થઈ જાય. આ છે ને એવી વાત જ નથી. તો પછી કેવી વાત છે? મને તું વાત કર ને. જો મારી વાત સાંભળ, મને ખબર છે કે આ કાકી છે ને કાકી એ આપણી માની જગ્યા લઈ જ ન શકે. મને એમ, હું એને અત્યાર સુધી માં ગણતો હતો, કારણ કે એ માની જેમ રાખતા હતા. પણ આવી રીતે બીજાનું કોકનું અપમાન કરે ને એ તો કેમ આકાવું. અને મારી માં હતી ને એ કોઈથી કોઈનું અપમાન ન કરતી હોય, એ તો મને યાદ છે. હા, કાકીએ છે ને મારા ભાઈનું અપમાન કર્યું હતું ને, એ ગુસ્સો હજી મને ઉતર્યો નહોતો. તમારા ભાભીનું અપમાન કર્યું. હવે હા, મારા ભાભીને એની સાથે વાત થઈ હશે, મળ્યા હશે, તો મારા ભાભીને પણ ગમે એમ બોલવા લાગ્યા કે તમે લોકો તો દર વખતે પૈસા લેવા જાઓ છો, હા તમારી પાસે પૈસા નથી હોતા એટલે તમને બેનનું ઘર યાદ આવે છે, તમે તો ભિખારી જેવા છો, હા અમારા જેવા સદ્ધર ઘરના નથી, આમ પેલું કે ને એક સરખા ઘર નથી આપણા. હું શું કહું છું ખબર છે? આ બધું કંઈ કરવાની જરૂર જ નથી. અશોક, એક કામ કરીએ, હું જ આ ઘર છોડીને જતી રહું, એટલે પછી તમે તમારા જેવા સદ્ધર ઘરની છોકરી હોય ને એની સાથે લગ્ન કરી લેજો, એટલે તમારી કઈ પ્રોબ્લેમ નહીં અને કાકીની કઈ પ્રોબ્લેમ નહીં. આ કેવી વાત કરશો તું? હે, મારી વાત સાંભળ. તારે છે ને તારે ક્યાંય જવાની જરૂર નથી. હું બધું હરખું કરી લઈશ. શું સરખું કરશો? આ મારા ભાઈનું અપમાન કર્યું તું, હે મેં તમને કહ્યું જ તું ને, તો પણ કાકીએ મારા ભાભીનું પણ અપમાન કર્યું. ના પાડું છું કે એ મારી દુખતી નસ છે, મારા પિયરિયાને કંઈ કેવું એ મને નથી ગમતું, અને ખોટી રીતે કોને મને બિલકુલ નથી ગમતું. પણ નહીં, તમારા લોકોને સાંભળવું જ નથી. છો એવું એવી વાત નથી. અને આ સનાવ નકટા થઈ ગયા છે, કાંઈ કીરા નહીં. સમજ્યા? આજુબાજુમાં ક્યાંય સંબંધ હારો છે નહીં. કેમ? કારણ કે એમ કે અમારે એટલા વીઘા જમીન છે, તમારે પછી પેલા કે અમારે એટલા વીઘા, એટલે એનું અપમાન કરી નાખે. એનું મગજ છે ને પૈસાના લીધે બોખલાઈ ગયું છે, એને ખબર નથી રહેતી કે હું શું બોલું છું ને શું નહીં. એક દિવસ બરાબર ઝટકો લાગશે ને તો આવીને ગઈ એવું થઈ જશે. હા, હું બધુંય જાણું છું, બધુંય જાણું છું. પણ આમ જો તારે છે ને કાંઈ ઘર છોડવાની જરૂર નથી. હું જઈશ તારા ભાઈ પાસે, હું એના ઘરે પાછો લાવી, અને છે ને હું માફી મંગાવીશ કાકી પાસે. અને જો કાકી માફી નહીં માંગે ને તો પછી એના ઘરમાંથી બહાર કાઢી મૂકાય. અને કદાચ એ એમ કે ને કે હું ઘરની બહાર નહીં જાઉં તો હું ઘર છોડી દઈશ. હવે બોલ. તમારે જે કરવું એ કરો, બાકી છેલ્લો ઓપ્શન તો છે જ. કાંઈ નહીં થાય તો હું ઘર છોડીને જતી રહીશ. ના ના, હું તો એક કોઈ કાળે નહીં થવા દઉં, કોઈ કાળે નહીં થવા દઉં. સમજી તું? હા, તો કાંઈ વાંધો નહીં. જો મારી વાત સાંભળ, આ તારા ભાભીનું અપમાન કર્યું છે ને એ કાકીના જીવનનું સહેલું અપમાન હતું, એટલું યાદ રાખજે. હા, કાકીનું છે ને એવું છે કૂતરાની પૂંછડી જેવું. કદાચ 6 મહિના તમે જમીનમાં દાટો ને તો એ સીધી નો થાય ને એ નો જ થાય. આપણે 6 મહિના એને જમીનમાં દાટવાની જરૂર નહીં પડે, એને ઘરની બહાર જ કાઢી મૂકશું. અને જે વ્યક્તિ પછી આમાં અહીંયા એને જાહો લાલી છે, હા, પણ બહાર જાય ને ત્યાં એનો કોઈ ભાવ નહીં પૂછે, કારણ કે એનો સ્વભાવથી જ માણસ છે ને ઉજળો દેખાય. હા, પણ હું તને એમ કહું છું કે બહાર જાય ને એટલે એને સુધરવું જ પડશે. કોઈ પસંદ ખાવાનું એ નહીં પૂછે, ખાવાનું સમજે તો. હા, અને બીજી વાત એ કે મને બરોબર યાદ છે એણે મારા મામાનું અપમાન કર્યું હતું. હા, મારા મામાનું અપમાન કર્યું હતું. હા છે ને, કાકીને તમે જ માથે ચડાવ્યા છે. દર વખતે કાકી કોઈનું અપમાન કરી નાખે અને તમે લોકો સહન કરી લ્યો. અને બાપુજીએ ક્યારેય વહુ બટા કરીને કઈ કીધું જ નથી, કઈ બોલ્યા જ નથી. અને કાકાની હાજરી નહીં એટલે તમે બધાએ માથે ચડાવીને રાખ્યા છે કાકીને. કાકાની હાજરી નથી ને એટલે જ એની દયા આવતી હતી અત્યાર સુધી. પણ અત્યારે છે ને હવે હું એ દયા રાખીને તો મારું લગ્ન જીવન ભાંગશે. એટલે તું ચિંતા નહીં કરતી, હું અત્યારે જ જાઉં છું અને તારા ભાઈ અને તારા ભાભીને છે ને લઈને આવું છું. પણ મને એક વાતની બીક લાગે છે કે આવશે તો ખરા ને. હા હો, તું ચિંતા નહીં કરતી. હાલો.
ક્યાં છે મારા કાકી? ઘરમાં જ છે કેમ? કાકી શું થયું આ બે મહેમાન? કહું છું ને હમણાં. કાકી જુઓ કુમાર, વાતને વધારવાની કોઈ જરૂર નથી. ના ના, વાત વધશે ને તો જ એને ખબર પડશે. કાકી અને સંભળાતું નહીં હોય પેલાય રાડ્યું નાખી. હવે ભાઈ કંઈક કામ કરતા હોય. હું અહીં હાલો. આમ તો બહુ મર્યાદા છે હો, બહુ વાત. ભગવાને બહુ ઠાલવીશ મર્યાદા, અને સામે આપણને દેખાય છે હોતી. અસ્કા તો હું બોલશો ને ભાંજે તને કાકી નામે બોલશો તું. બધી ભાન છે મને હો. તમારે મને છે ને સમજાવવાની જરૂર નથી. જુઓ કુમાર, તમે છે ને ઘરમાં રાજભાઈ, હવે તમે કેટલું સહન કરશો ઈ કયો. એનું સહન કરે છે અસ્કા. એ જેઠ બાપા સમજાય તો તમારા દીકરાને. હવે તમે સમજો ને તો વધારે સારું છે. એમ નહીં, અને અપમાન કરવાનું તમને બહુ ગમે છે હે? અપમાન એનું જેનું માન જ ન હોય ને અપમાનની પડી જ ન હોય અને અસ્કા. હું તમને એમ કહું છું, લા સમજો, આમ એક બાજુ કરી નાખો. લે. હા બોલ, શું છે હવે? અત્યાર સુધી લાજ રાખીને તો મર્યાદા રહી, હવે મર્યાદા મૂકી દીધી. આજથી મર્યાદા પૂરી. હા, મેં હું ખોટું કીધું એમ કે મને? હું ખોટું કીધું એમ? અ, પહેલી વાત તો એ કે ગરીબ માણસોથી તમને આમ શું થાય છે? આમ એને જોવો તો તમને કેવું લાગે છે હે? મને એકદમ રસ્તાના ભિખારી જેવા લાગે. વાહ કેમ કે ભાઈ, આપણા ખોવડાની ખાનદાની ઈ છે કે આપણા ખોવડા જેવા રૂપિયાવાળા હોય ને હરભર તો એના માન હોય. મેં તારા બાપુ ના જ પાડી હતી, હક પણ જોવા ગયા તેથી, જોન જોવા ગયા તેથી કે આ નથી કરવું, પણ તારા બાપુ માયના નહીં. અરે પણ જેના ઘરમાં આપણા ઘર જેટલા પૈસા ન હોય તો કાંઈ નહીં, પણ માણસાઈ તો હોય જ. થઈ ગયું? બોલવું છે તમારે હજી કઈ? તો બોલી લો. એનું મોઢું તું ન ખોલાય ને. કેમ? કે કઈ બાકી રાખ્યું છે ને બોલવામાં? અને એક વાત સાંભળી લેજો બધા, જે મારા ભાઈનું ને ભાભીનું અપમાન થતું હોય ને, માન ન હોય ને, તે મારે રહેવાની કોઈ જરૂર નથી. અરે બેન, એટલે પૈસાવાળાની દીકરી ગોતી આવજો તમારા અશોક માટે. છો સંધ્યા, મારી વાત સાંભળ. મારે ક્યાંય બીજી છોકરી ગોતવા નથી જાવું. આપણે કાકીને જ આ ઘરમાંથી કાઢી મૂકવી તો શું વાંધો? હા, એ હાવ સારો રસ્તો છે હેલો. બરાબર. બાકી એ સિવાય શાંતિ નહીં થાય આપણા ઘરમાં. જો તમે મને હાસવો, મોટો કર્યો, મારું ધ્યાન રાખ્યું, બધી રીતે બહુ સારું કર્યું. પણ હવે અમે તમને એટલા હાસવા છે ને કે હવે તો અમારે તમારી પાસે એના પૈસા લેવા જોઈએ. એટલો ઉપકાર અમે તમારી ઉપર કર્યો છે. પણ કોઈ દિવસ આ વાત અમે સંભળાવી? એટલે હવે તમે લોકો મને આ ખોવડું છોડીને જવાની વાત કરો છો? હા. હું ક્યાં જઈશ? ત્યાં હું તમને પૈસા હોતે આપશું. અરે પૈસાની ક્યાં જરૂર છે? આ કાકીના માવતરિયા કેટલા પૈસાવાળા છે, બધા પૈસાવાળા છે. હા, એની બેન જાહે ને એટલે આમ હાથમાં રાખશે, હથેળીમાં રાખશે, હથેળીમાં. આ કાકીને કાઈ કરવાની જરૂર નહીં પડે. અરે પણ આટલી ઉંમરે હું મારા પીરમાં જઈશ તો ખરાબ દેખાય. હા, તો હું જઈશ તો સારું લાગશે? જ્યારે હોય ત્યારે તમે મને ને મારા ભાઈને ને ગમે એમ બોલતા હોય, એટલે આ મારા ભાભી મળ્યા તો તમે એને બોલવા માંડ્યા એટલે? પણ તારા ભાભી એવું ન કીધું કે ઈ હોદન મારી સામે ગમે તેમ બોલતી હતી એમ? શું કામ ન બોલે? મેં તમને પહેલાય કીધું હતું કે મને જે કહેવું હોય ને કહી દેજો, પણ મારા ભાઈને ને ભાભીને કઈ ના કહેતા. મારા પિયરિયાઓને કઈ કીધું ને હું સહન નહીં કરું. પણ નહીં, તમને તો તમારા પૈસાનો પાવર બતાવો તો, ઘમંડ બતાવો તો બતાવો. હવે જો આ બધી છે ને લપ કરવાનો કોઈ મતલબ નથી ભાઈ. ચલો આપણે જઈએ. ના ના, તારે નથી જવાનું, આને કાઢવાના સાગરમાંથી. ના ના કાકી, હવે મારે છે ને તમારા સંબંધ જ નથી રાખવો. કાંઈ જાવ. અસ્કા મને માફ કર દે, મારી ભૂલ થઈ ગઈ. સંધ્યા, તારે આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. મારી ભૂલ થઈ ગઈ, મેં તારા પીરવાળાનું અપમાન કર્યું. બટા મને માફ કર દે ને, મારી ભૂલ થઈ. કદાચ આટલા માટે જ મને ભગવાને સંતાનમાં જો કાંઈ કુમાર, નથી. બેન સંધ્યા, એને એની ભૂલનો પસ્તાવો થઈ રહ્યો છે ને, તો એને માફ કરી દો. જવા દો વાતને, જે થયું હોય એ બધું ભૂલી જાઓ. હાલો, કાંઈ વાંધો નહીં. તમે કહો છો તો અત્યારે હું માફ કરી દઉં, બરોબર. પણ આવતીકાલે કે પરમ દિવસે કે તમે વરહદી પછી પાછા આવશો ને જો અપમાન કરશે ને તો પછી છે ને હું આ ઘરમાં તમને નહીં રહેવા દઉં, પહેલા કહું છું. ઠીક છે, હવે જે થયું ને જવા દો. હવે વાતને આપણે આગળ નથી વધારવી.